ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય દિવ્યાંગ કર્મચારીઓની બઢતીમાં અનામત અંગે નીતિ ઘડવામાં આવશે। 5 સભ્યોની ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવશે। તો મુખ્ય સચિવની અધ્યક્ષતામાં સમિતિની રચના, સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટના ચુકાદાઓનો અભ્યાસ થશે। અન્ય રાજ્યોની નીતિઓ અને કેન્દ્રની સૂચનાઓનો પણ અભ્યાસ, બઢતીમાં અનામતની ટકાવારી અંગે ભલામણ કરાશે। સમિતિની ભલામણ બાદ નીતિ ઘડવાનો માર્ગ પણ સ્પષ્ટ થશે। હિતલ સંવાદદાતા ફોન લાઈન પર જોડાયા છે, વિગતે જાણકારી લઈએ તેમની પાસેથી। હિતલ, જે રીતે હવે ગુજરાત સરકાર દ્વારા મહત્વનો નિર્ણય દિવ્યાંગ કર્મચારીઓ માટે કરવામાં આવ્યો છે, કયો આ નિર્ણય કરવામાં આવ્યો? જી ઉર્મિલા, ચોક્કસ એવું કહી શકાય કે રાજ્ય સરકારમાં દિવ્યાંગ કર્મચારી અધિકારીઓ જે કામ કરી રહ્યા છે એમની પ્રમોશન નીતિ માટેના નીતિ નિયમો કેવા પ્રકારના હોવા જોઈએ એ ઘડવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે। સ્વાભાવિક છે કે આ માટેની સમિતિની રચના કરવામાં આવી છે અને ઉચ્ચ સ્તરીય સમિતિના અધ્યક્ષ તરીકે રાજ્યના મુખ્ય સચિવ હોદ્દાના રૂએ સીધી રીતે રહેશે। સ્વાભાવિક છે કે આ ઉપરાંત સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ના સમાવેશ પણ કરવામાં આવ્યો છે અને ક્યાંક ને ક્યાંક જે સમિતિના 5 સભ્યો છે એ 5 સભ્યો જે એમના કાર્યકાળ દરમિયાન ક્યાંક ને ક્યાંક દિવ્યાંગોને કેવી રીતે પ્રમોશનને એ આપવું જોઈએ, આ સંદર્ભના ગુજરાત હાઈકોર્ટની વાત હોય કે સુપ્રીમ કોર્ટ હોય, એના કયા પ્રકારના ચુકાદાઓ છે ને વાસ્તવિક સ્વરૂપમાં અન્ય રાજ્યો દ્વારા જો કોઈ પ્રકારની નીતિ આ પ્રકારે દિવ્યાંગ કર્મચારીઓ અધિકારીઓ માટે ઘડાઈ હોય તો એનો પણ અભ્યાસ કરવામાં આવશે અને ક્યાંક ને ક્યાંક આ સમિતિને વ્યાપક સત્તા આપવામાં આવી છે। જો જરૂર જણાય તો આ પ્રકારે દિવ્યાંગ સંસ્થાઓ કે અન્ય સંસ્થાઓ સાથે પણ તેઓ આ સંદર્ભના અભિપ્રાયો મેળવી શકે એ પરિપ્રેક્ષમાં મોટી એક જવાબદારી પણ સમિતિને સોંપવામાં આવી છે। ચોક્કસ એવું કહી શકાય કે રાજ્યના દિવ્યાંગ અધિકારી કર્મચારીઓ માટે ચોક્કસ નીતિ ઘડવામાં આવશે અને એ નીતિ બાદ એ લોકોને જે અન્યાય થઈ રહ્યો હોય એ પ્રકારની જે લાગણી હોય છે એ દૂર કરવામાં સરકાર સફળ થઈ શકે છે। જી બિલકુલ, આભાર હિતલ, વિગતો સાથે જોડાવા બદલ।